ચિત્તપાવન બ્રાહ્મણ સંઘના સુવર્ણ જયંતિ વર્ષના ભવ્ય સમાપન સમારંભ યોજાયો. વડોદરાના માંડવી સ્થિત કલ્યાણ પ્રસાદ ખાતે ચિત્તપાવન બ્રાહ્મણ સંઘના સુવર્ણ જયંતિ વર્ષનો સમાપન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ શ્રી દીપકભાઈ ઘૈસાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના અધ્યક્ષ શ્રી મિલિંદ ગદરેએ જણાવ્યું કે સંઘ છેલ્લા 50 વર્ષથી સમાજ ઉત્કર્ષ માટે સતત કાર્યરત છે. સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ, મહિલાઓ માટે હળદી કંકુ, રક્તદાન કેમ્પ અને સામાજિક જાગૃતિના અનેક પ્રકલ્પો ચલાવવામાં આવે છે. મુખ્ય અતિથિ શ્રી દીપકભાઈએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી સમાજ સંગઠન પર ભાર મૂક્યો હતો. આગામી સમયમાં પણ સંસ્થા આ જ રીતે સમાજ સેવાના કાર્યો કરતી રહેશે તેવી આશા व्यक्त કરવામાં આવી હતી. नमस्कार, मैं दीपक गैसास, मैं बम्बई से आया हूँ. आज बहुत अच्छा दिन है क्योंकि चित्तपावन ब्राह्मण संघ बड़ौदा में 50 साल पूरे करने के बाद आज ये महोत्सव हो रहा है. कोई भी संस्था 50 साल चलाना बहुत मुश्किल होता है और वो भी एक कम्युनिटी की तरफ से ये जो कार्य चल रहा है वो कार्य बहुत सराहनीय है. ये सुन के ही मैं इधर आने का निश्चय किया और मुझे लगता है ऐसी संस्थाएं अपने समाज के लिए, अपने देश के लिए, लोगों की भलाई के लिए बहुत अच्छी रहती है. बहुत अच्छी तरफ से कार्य चल रहा है इनका, बहुत उत्साह से कार्य चल रहा है. और आज जो मुझे क्राउड दिख रहा है उसमें यंग लोग भी है, तो ये संस्था आगे और जाएगी और शायद अपने 100 साल भी पूरे करेगी, तो हमें बहुत खुशी होगी. समाज के युवाओं को क्या मैसेज देना चाहोगे? जी, समाज के युवाओं को क्या मैसेज देना चाहोगे? समाज के युवाओं को यही मैसेज है कि अपनी सोच इतिहास बनाने के लिए बनाओ, कि मैं खुद एक इतिहास कैसा बना सकता हूँ, रादर देन पहले जो हुआ है उसको भूल के मैं खुद अपने सोसाइटी के लिए, अपने देश के लिए, मानवता के लिए क्या कंट्रीब्यूट कर सकता हूँ, ये सोचने की ज़रूरत है. और शायद ऐसे प्लेटफॉर्म जो है वो ऐसी सोच के लिए प्रोत्साहित करते हैं युवाओं को. इसलिए ज़्यादा से ज़्यादा युवा सोशल मीडिया वगैरह सब छोड़ के ऐसे प्लेटफॉर्म पे आ जाएंगे तो लोगों से मिलेंगे, बात करेंगे, सीनियर लोगों से बात करेंगे, तो उनके अनुभव का बहुत फ़ायदा उनको हो सकता है. धन्यवाद. जी નમસ્કાર, હું મિલિંદ ગદરે, પ્રમુખ ચિત્તપાવન બ્રાહ્મણ સંઘ વડોદરા, જેના 50 વર્ષ સ્થાપનાથી થયેલા છે અને આજે એનો સુવર્ણ મહોત્સવી વર્ષ સમાપન સમારોહના અમે આયોજન કર્યું છે, જેના માટે મુંબઈના પ્રસિદ્ધ ઉદ્યોજક માનનીય શ્રી દીપકજી ઘૈસાસ ઉપસ્થિત રહ્યા છે. તેમજ આજે જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે એના માટે મુંબઈના પ્રખ્યાત આર્ટિસ્ટ પણ ઉપસ્થિત છે, જેમાં આદિત્ય ઓક, શ્રુતિ ભાવે ચિતલે તેમજ તુષાર દેવલજી છે. આ સમગ્ર કાર્યક્રમ વડોદરાના કલ્યાણરાયજી હવેલીમાં અમે આયોજિત કરેલ છે અને તેના માટે અમારી નાતના જુદા જુદા માનનીય મહેમાનો આજે ઉપસ્થિત રહ્યા છે.